કોઈ કહે છે કે નામ જપો તો ભગવાન મળશે, કોઈ કહે છે કીર્તન કરો તો ભગવાન મળશે, કોઈ કહે છે સેવા કરો તો ભગવાન મળશે, કોઈ કહે છે દાન કરો તો ભગવાન મળશે. ભગવાન મળશે કઈ રીતે? તો જેમ આપણે સાંભળ્યું કે નવધા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એ 9 પ્રકારમાંથી જે પ્રકારની ભક્તિથી તમે ભગવાનને પ્રસન્ન કરશો ભગવાન થશે. પણ આ બધામાં મુખ્ય એટલે કે ભક્તિ શું છે? ભક્તિ છે પ્રેમ, ભગવાન સાથેનો પ્રેમ. આ શ્રવણમાં જો પ્રેમ હશે તો ભગવાન પ્રસન્ન થશે. સ્મરણમાં જો પ્રેમ હશે, કોઈક કરે છે ને હું સ્મરણ કરું, કોઈક કરે છે ને હું જાપ કરું, કોઈક કરે છે ને હું યજ્ઞ કરું, કોઈક કરે છે એટલે હું દાન કરું, એમાં ભગવાન પ્રસન્ન નહીં થાય. સંશય, અત્યારના સમયની અંદર પણ સંશય બહુ થઈ રહ્યો છે ને જ્યારે સંશય થાય ત્યારે સાચા સદગુરુનું શરણ લેવાય. એવા સદગુરુ, જે સદગુરુ કોઈ પણ બહાનું બનાવ્યા વગર કે આડી અવડી વાત કર્યા વગર મુખ્ય અને મૂળ વાતને, તમારા મૂળ પ્રશ્નનો સાચો અને સચોટ જવાબ જે શાસ્ત્ર સંમત હોય. ગુરુ કેવા હોવા જોઈએ? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એક તો એ બધા શાસ્ત્રોને જાણનારા શ્રોત્રિય, જેને સાંભળી શકાય, જેમની વાત સચોટ અને શાસ્ત્ર સંમત હોય, અને બ્રહ્મનિષ્ઠ, જે પરમાત્મા પ્રત્યે નિષ્ઠાવાન હોય. કોઈ વ્યક્તિ, કોઈ સદગુરુ આપણને ક્યારે આ બંધનમાંથી છોડાવી શકે? એક સમયની વાત છે, એક રાજા હતા. હવે રાજાને એવી ખબર પડી કે શ્રીમદ ભાગવત નામનું પુરાણ છે અને એ પુરાણ સાંભળવાથી મોક્ષ મળે છે. આ વાતની ખબર પડી એટલે રાજાએ નક્કી કર્યું કે મારે પણ મોક્ષ જોઈએ છે. ગામમાં જાહેરાત કરાવી, નગરમાં, કે જે કોઈ પણ વ્યક્તિ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવીને રાજાને મોક્ષ અપાવશે એને અમુક ધન આપવામાં આવશે, અમુક સોનાની મુદ્રાઓ આપવામાં આવશે. પણ જો એ રાજાને મોક્ષ નહીં કરાવી શકે તો રાજા એને મૃત્યુદંડ આપશે. નગરમાં ચર્ચા શરૂ થઈ. શ્રીમદ ભાગવત નામના ગ્રંથને જાણે તો બધા છે, પણ આટલી હિંમત કરે કોણ કે રાજા પાસે જાય અને કદાચ 7 દિવસની એ કથા થાય ને એ કથામાં રાજાને મોક્ષ ના મળ્યો તો? એક ગરીબ બ્રાહ્મણ, એને એમ થયું કે ચાલો કાંઈ નહીં તો થોડી ઘણી સોના મહોર તો મળશે, થોડું ધન તો મળશે. મારી દીકરી, મારી પત્ની, મારો પુત્ર આ બધા સુખી થશે, પછી ભલે ને મારે મરવું પડે. 7મા દિવસે મરવાનું છે ને, 6 દિવસની કથા તો સંભળાવીએ. પહોંચી ગયા છે રાજાના મહેલમાં. મહારાજે કહ્યું, ખરેખર ભૂદેવ મોક્ષ કરાવશો ને? કહે, હા હા મહારાજ, હું નથી કહેતો, આ શાસ્ત્ર લખનાર અને આ શાસ્ત્ર કહેનારે કહ્યું છે કે આ શાસ્ત્ર સાંભળવાથી મોક્ષ થાય, તો કેમ નહીં થાય? ઊંચા સિંહાસન પર બેઠા છે મહારાજ અને નીચે બેસાડ્યા છે બ્રાહ્મણ દેવને, ને કહ્યું કથાની શરૂઆત કરો. ચાલુ કથાની અંદર ક્યાંકથી પાણી આવે, ચા આવે, દૂધ આવે, ફળફળાદી આવે. રાજા આરોગતા જાય છે, શ્રવણ કરતા જાય છે. જાણકારી વગર જ્યારે ભક્ત બનવા જઈએ ને તો આવું પણ થાય. એ જાણકારી વગર શ્રોતા બનવા નીકળ્યા મહારાજ. શ્રોતાના પણ નિયમ છે, કઈ રીતે શ્રવણ કરવું. એક જગ્યાએ બેસીને મનને સ્થિર રાખીને નેત્ર, કર્ણ, મન, આ બધું, આ મન જે છે ને, મન જે ઇન્દ્રિય પાસે હશે એ ઇન્દ્રિય કામ કરશે. જો મનને કર્ણ પાસે બેસાડી દેશો તો માત્ર કર્ણ ઇન્દ્રિય કામ કરશે, અને મનને ગરમી પાસે બેસાડશો તો એ ઇન્દ્રિય કામ કરશે. મનને રસ્તા પર બેસાડીશું તો ભલે અહીંયા બેઠા છીએ, ધ્યાન રસ્તા પર જ જશે. અને મનને ઘરે બેસાડીશું તો ભલે અહીંયા છીએ પણ ધ્યાન ઘરે જ રહેશે.
એટલે આ જે મન છે, આ જે મનુ કાકા છે, એ મનને કર્ણ પાસે બેસાડીને કથાનું શ્રવણ કરવું જોઈએ. જ્યારે ક્યારે પણ કથા કહેવામાં આવે તો શું હોય? વ્યાસપીઠ ઊંચી હોય અને બાકી બધાના સ્થાન નીચા હોય. કેમ? આ કેમ છે? કારણ કે કથા સાંભળનાર શ્રોતાએ સૌથી પહેલા જેનો ત્યાગ કરવાનો છે એ છે અભિમાન, એ છે અહંકાર. જે કહેનાર છે એની અંદર જો અહંકાર હોય તો પ્રભુ એના પર કૃપાલુ રહેતા જ નથી. તો એ શાસ્ત્ર કહી જ નથી શકતો. ભગવાન કોઈને કોઈ રીતે ચમત્કાર બતાવી જ આપે છે. જેવું અભિમાન આવે કે તરત જ રાજાથી અહંકાર નથી છૂટ્યો. હું રાજા છું એટલે પોતે રાજ સિંહાસન પર બેઠા છે અને મહારાજને ભૂદેવને નીચે બેસાડ્યા છે. 6 દિવસની કથા થઈ. 7મા દિવસે આગલી રાત્રે ભૂદેવ બરાબર ચિંતામાં છે, કાલે શું થશે. અને તે સમયે એમની દીકરીએ પૂછ્યું કે શું થયું પિતાજી? આખી ઘટના કહી એટલે દીકરીએ કહ્યું કે ગામ બહાર એક સંતનો આશ્રમ છે, એમને હું ઓળખું છું ને ખૂબ જ્ઞાની છે, એ કંઈક રસ્તો કાઢી આપશે, આવો એમના પાસે જઈએ. મહાત્મા પાસે પહોંચ્યા, વંદન કરીને પોતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું. એટલે મહારાજે કહ્યું કે ભૂદેવ કાલે જઈને એમ કહેજો કે મહારાજ મોક્ષ તો થાય, પણ એના માટે મારા ગુરુને બોલાવવા પડે. કઈ ભલે કહી દઈશ. બીજા દિવસે પહોંચ્યા, રાજા પાસે કહ્યું મોક્ષ તો થાય પણ મારા ગુરુને બોલાવવા પડે. ગુરુદેવને બોલાવવામાં આવ્યા. ગુરુદેવ આવ્યા એટલે કહ્યું મહારાજ સૌથી પહેલા તમે મને વચન આપો કે આ ક્ષણ પછી હું જે કહીશ એ તમે કરશો તો જ તમારો મોક્ષ થશે. રાજા વચનબદ્ધ થયા. રાજા વચનબદ્ધ થયા એટલે સૌથી પહેલા મહાત્માએ રાજાને રાજ સિંહાસન પરથી નીચે ઉતાર્યા અને પોતે રાજ સિંહાસન પર જઈને વિરાજમાન થઈ ગયા. મહારાજને ક્રોધ આવ્યો, અરે મારા રાજ સિંહાસન પર જઈને આ સાધુ બેસી ગયો છે પણ વચનબદ્ધ હોવાના કારણે બોલી નથી શકતા. સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે આ 2 થાંભલા દેખાય છે, એક થાંભલા સાથે રાજાને બાંધો અને એક થાંભલા સાથે આ બ્રાહ્મણ દેવને બાંધો. બંનેને બરાબર દોરીથી બાંધવામાં આવ્યા અને સંત મહાપુરુષ બંનેને આજ્ઞા કરે છે બંને એકબીજાને છોડાવો. શું કહે છે? તમે બંને અલગ અલગ થાંભલામાં બંધાયેલા છો ને તમે બંને એકબીજાને છોડાવો. ઘણા સમય સુધી મથ્યા. કોઈક રીતે દોરી છૂટી જાય પણ દોરી છૂટતી નથી. કંટાળીને થાકીને મહાત્માને પૂછ્યું છે કે આપ કહેવા શું માંગો છો? અમને શું શીખ આપવા માંગો છો? એટલે કહ્યું મહારાજ તમે તમારા અહંકારના દોરડાથી બંધાયેલા છો અને ભૂદેવ તમે કથા તો કહી રહ્યા છો પરંતુ તમે ધનના લોભરૂપી દોરડાથી બંધાયેલા છો. 2 બંધાયેલા વ્યક્તિ એકબીજાને કઈ રીતે છોડાઈ શકે? ના રાજા તમને ધન આપી શકે છે, ના તમે રાજાને મોક્ષ આપી શકો છો. બંધનથી છોડાવવા માટે સામેવાળો છૂટેલો હોવો જોઈએ ને. સામેવાળો પણ બંધાયેલો હોય તો કઈ રીતે છોડાવે? સંશય થાય, મનમાં પ્રશ્ન પણ થાય. પરમાત્મા પ્રત્યે ક્યારેક ક્યારેક અશ્રદ્ધા પણ જાગે. પણ એ જ અશ્રદ્ધામાં જો કોઈ છૂટેલા અને સાચા સદગુરુ, સાનાથી છૂટેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રૂપી આ દોરડાથી, આ મોહપાશથી છૂટેલા કોઈ સદગુરુ મળે તો એ સદગુરુ આપણને છોડાવી શકે.